દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કિશોરપુર ગામે ઢબોડી ઘાટીમાં લગભગ 5.5 કલાકે ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગાની ગાડીને પથ્થર મારીને ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા ચોરને પકડી પાડવામાં આવ્યો છે અને રણધીકપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કિશોરપુર ગામે ઢબોડી ઘાટીમાં ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગા રણધીકપુર બજારમાં તેમની સોના ચાંદીની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેશરપુર ગામે ઘાટીમાં ચાલુ ગાડીએ પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીનાની દાગીનાની લૂંટ કરતા એક ચોરને સોની જયદીપસિંહ ધીંગા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને આજુબાજુના લોકો ત્યાંથી દોડી આવતા આ લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો હતો અને ચોર દ્વારા સોનીના માથાના ભાગે પાનો મારી દેતા થોડી ઈજા પણ થઈ હતી। જો કે ચોરને રણધીકપુર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। ધોળા દિવસે ચોરી કરવાના વિડીયો વાયરલ થતા આજુબાજુના પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। સોનાનો દોરું લૂંટવાનો પ્રયાસ કરવાના હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે અને 4 જેટલા ચોર હતા તેમાંથી 2 પકડાયા છે અને 2 ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।